Hello everyone. Hey. Welcome to my Facebook page. જય શ્રી કૃષ્ણ બધા ગુજરાતી ભાઈબંધોને. આજનું અમે live ગુજરાતીમાં અને we are going to just have a chit chat, like it's more going to be a conversation. So before I just start the topic, um, I no, just Khali, I want to just do a small introduction. Rima, we will just do the small introduction. So my name is Rashmita. I'm originally from Navsari, India, and I'm a mom of three. Working before I used to work as a microbiologist, and now I'm a proud digital mentor. And I no topic. We are going to just Rima. You want to just introduce yourself, small introduction, and we can just hop into the topic. Yeah, sure. So yeah, I'm Rima. I'm also obviously originally from India, Gujarat થી અને હું અહીંયા ન્યૂ જર્સીમાં રહું છું મારા husband અને we have an 11-year-old daughter. Yeah, by I guess profession મેં always corporate માં કામ કર્યું છે 20 થી પણ વધારે વર્ષ અને છેલ્લા 4 વર્ષથી આ business કરું છું. And Yeah, on to thank you, you. Rutu. Thank you. I'm Ritu. I'm from Australia અને originally અમદાવાદથી છું. અહીંયા ઓસ્ટ્રેલિયામાં હું last 16 yearsથી છું. મારા family સાથે I have 3 kids, elder daughter અને પછી twins. So yeah, I'm enjoying, my stay-at-home mom thing. Nice. Over to you, Rashmita. Yeah, thank you. અને you can see આજે અમે બધા different હું મોન્ટ્રિયલથી જોઈન કરી રહી છું કેનેડાથી અને રીમા is joining from USA, New Jersey, USA અને ઋતુ is joining from Australia. So અમારો જેમ બિઝનેસ ગ્લોબલ છે અને ટુડે અમારો ટોપિક લાઈક અમે રિયલી જનરલ ટોક કરવાના છે એન્ડ ફર્સ્ટ થિંગ વી આર આ બિઝનેસ લાઈક વોટ વોઝ ધ રીઝન લાઈક કે અમે આ બિઝનેસને સ્ટાર્ટ કર્યું સો દેટ્સ વોટ અમે પહેલો હું મારો ઇન્સાઇટ આપીશ અને then I will hand it over to Rima. સો કેમ કે there was a reason, right, કે અમે શા માટે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યું because before doing this business અમે શું કરતા હતા અને શું લાઈફમાં એવો પોઈન્ટ આવ્યો કે અમે આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું ડિસાઈડ કર્યું સો ઇન માય કેસ ત્યાં મેં ઓલરેડી મારો ઇન્ટ્રોડક્શન આપ્યો ઇન્ડિયાથી હું ઇમિગ્રેટ થઈને આવી હતી ઓલમોસ્ટ 27 યર્સ અને મારો આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા ઓલમોસ્ટ 3.5 years થઈ ગયા છે અને ઇટ હેપન્સ ફોર મી મારા માટે મારી જર્ની પેન્ડેમિકમાં સ્ટાર્ટ થઈ કારણ કે પેન્ડેમિક વોઝ લાઈક ઇટ વોઝ એન આઈ ઓપનર ફોર મી બધું નોર્મલ ચાલતું હતું બટ સડનલી આઈ હેવ નેવર સીન પેન્ડેમિક આઈ થિંક અમે બધાએ જ પહેલા કોઈ દિવસ બધાનું જેવું રાઈટ બધાનું જેવું ઇટ્સ લાઈક લાઈફ આખી અપસાઇડ ડાઉન થઈ ગઈ નહીં. પેન્ડેમિક સો ઇટ વોઝ એન આઈ ઓપનર અને બધું જ લાઈક લાઈફ લિટરલી હું રોજ ફોલો કરતી રીમા લાઈક એવરી સિંગલ ડે પિક્ચર જોતી ને વોઝ લાઈક વોટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ લાઈક ત્યારે તમે ઘરેથી હું કામ કરતી હતી અને દેન સડનલી વી રિયલાઇઝ પહેલા આપણે બહાર જઈને જોબ કરતા હોય વી ડોન્ટ રિયલાઇઝ કે હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ અવર ફેમિલી એમનો એટ ધ ટાઈમ Yeah. જ્યારે કેટલા બધા લોકો પોતાના લવ વન્સને ખોતા હતા લાઈક there were people getting sick and they could not even go to the funeral. That was like heartbreaking for me. Mara mate, it was like I have to start making decision, like change something in my life because I love my family. I want them to be protected. And the same thing for other people, like whoever lose their parents or they got sick. But that matter, it was like no, I had to make some decision. No, તો હું કામ કરીશ અત્યારે હું પ્રોટેક્ટેડ છું. I was grateful કે each time કે અમે લોકો ફેમિલીનું ટેક કેર કરી શકતા હતા બટ સમથિંગ નીડ ટુ ચેન્જ અને એ ત્યારે મેં ડિસિઝન લેતી હતી ડ્યુરિંગ ધ પેન્ડેમિક લાઈક યસ મારો જોબ છે તો છે બધું પરફેક્ટ છે બટ વી ન્યૂ કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન આફ્ટર ધ પેન્ડેમિક કારણ કે બધો કોસ્ટ જે લાઈફ આખા વર્લ્ડમાં સ્ટોપ થઈ ગયેલી ધ હાઈ કોસ્ટ ઓફ લિવિંગ this was natural like for me હું સરપ્રાઈઝ નથી કે આ બધું કોસ્ટ વધી ગયું and with all the war and all that's going happening uncertainty મને ખબર હતી કે something need to change and that was મને થયું કે મારે કંઈક ચેન્જ કરવું જોઈએ આઈ કેનોટ કંટ્રોલ ધ વર્લ્ડ પણ મારા ફેમિલી માટે આઈ નીડ ટુ ડુ સમથિંગ બિકોઝ ડ્યુરિંગ ધ પેન્ડેમિક ઓલરેડી મારા મેં મારા જોબ પર બહુ બધા લે ઓફ જોયા હતા એન્ડ ઇટ વોઝ હેપનિંગ લાઈક 6 month પછી પાછું સ્ટોપ થઈ જાય અગેન દે આર ગોઈંગ ટુ સ્ટોપ એવરીથિંગ ઇઝ Yeah. વર્કિંગ ગુડ again 6 month pacho again they start and it was like when is going to be my turn like maybe my next time is going to be my turn and we used to live in fear all the time અને એ ફિયરમાંથી નીકળવા માટે મેં ડિસાઇડ કર્યું કે મારે કંઈક કરવું છે અને દેટ વોઝ લાઈક બ્રેકિંગ પોઈન્ટ ફોર મી મેં જ્યારે ઓપોર્ચ્યુનિટી જોઈ આઈ ઇગ્નોર ઇટ ઇવન બિફોર
I took 1 year. When again my why becomes so strong, I started getting like, what if my હું job lose કરીશ તો હું કેવી રીતે મારું ઘર ચલાવીશ. અને that was something that make me make a decision like, no, I need to make changes. અને ત્યારે મેં આ business જોયો. અને because after 1 year I saw the same kind of opportunity, તમને એમ sign already થવા માંડે. અને Yeah. our journey start with a belief, like, તમને belief હોવું જોઈએ. તમે જો God કે કંઈ પણ believe કરતા હોય, you will start saying inner voice. અને એ જ મારા માટે એક બ્રેક થ્રુ હતો કે no, now stop like getting, તમારા પહેલા fear માંથી નીકળો અને take decision, like, and that's where I decided to start this business. And here I am with 3 year and a half I'm doing this business. So રીમા, હવે તમે કહો કે તમારા માટે શું તમારી સ્ટોરી છે, તમારો વાય શું હતો કે તમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો? Yeah, pandemic માં તો બધાને just everybody lost something, right? કે કોઈના obviously loved one ગયા or ઘણા લોકોની job ગઈ, and it just like, it was just like I said, કે it's just બધાની life upside down થઈ ગઈ one way or the other, right? And I guess this topic is really, or our theme of today is really interesting. Okay, what makes people want to do something different? What is the reason? Why do people look for doing something different, right? And mara mate, it wasn't like I was looking to start my business, like it's not like ek divas uthine am thai ke mare online business karvo chahta. No, but what I was looking for is flexibility. And what I mean by that is because મેં કીધું કે I think 20 થી 22 વર્ષ જેવું મેં corporate world માં કામ કર્યું, corporate America, whatever. અને આપણે regular 9 to 5, right? અને પછી ઘણી મેં 6-7 વર્ષ તો મેનહેટન ન્યુયોર્ક માં કામ કર્યું. એટલે commute ના 1-1.5 કલાક ગણી લેવાનો, પ્લસ જોબ પર 8-9 કલાક, easily 10 થી 11 કલાક, સવારથી સાંજ સુધીમાં easily નીકળી જાય. And at the same time, I had a daughter. My daughter was born. And it was heartbreaking to leave her, right? We're all moms, so you know how it is. Nana, like, I'm like, oh my God. And drop them off at the daycare. Savare 6:30, before I used to go on the bus, savare drop off karo, and pachi sanjay pick up karo. She would be the last baby to leave the daycare, and so but emne chalayu because apne we need money, right? Okay, to live, right? And life is expensive and we have bills and blah blah blah. So okay, yeah, the job to chalu rakhi કર્યું ગમે તે રીતે. I mean, કેટલા વર્ષ ખેંચી કાઢ્યા એવી રીતે. અને પછી just like you said, કે પછી પેન્ડેમિક આવ્યું, right? અને એ જ વખતે મારું I guess reason is twofold. એક તો at the same time મારો નવો બોસ આવ્યો, કે જે બોસ હતો because of layoffs and all that, કે એક બોસ હતો પછી બીજો બોસ આવ્યો. અને things, I guess she and I just didn't get along. I know I'm laughing about it now, but it was not easy. She made my life very, very difficult. And roj rate, like literally I was in tears, like crying, like I can't do this anymore, day after day after day. Like ekad divas saro jai, and pachi next day, I'm like, oh my God, and literally like tears coming down. એટલું like difficult situation હતી. અને પછી આપણે બધા ઘરેથી કામ કરતા હતા, right? Pandemic, everybody knows. And my daughter was just starting kindergarten also at the same time. But the work was taking so much out of me. આપણે કેવું, like it's so toxic environment and so hard to do anything else because our mind is just like, you're just so upset and angry and everything else that's going on. I used to take it out on my little one, and she was only like 5 years old. And anyways, otherwise I'll keep going. But it's basically, it's like I needed to find something that was flexible to make it okay. I want to spend time with her because I realized she's not going to be this age forever. Atyare nani છે, પછી મોટી થઈ જશે, she's not going to want to be with me anyway. And I'm like, and job nu pan, it was just crazy. So one day, because I was crying, my husband, I still remember, he came and he just said, just quit.
and we'll figure something out. I had no plan B. I mean, I know Rashmi, you talked about it. Okay, we need to do something, but I wasn't smart enough to say, okay, I need to do something. I'm like, I need to quit because I can't continue like this. So I job chodi didi. I'm like, we'll figure it out. I still remember it was Friday the Wow. 13th. Job chodi didi. And I'm like, so I felt so much better. And then it was weird. Like it was Friday, and then over that same weekend, just like the Rashmi baat kari na apne, you see signs and whatever, right? So just that same weekend, I happened to see an ad about this business, and that was my breaking point, and that's how I got into it. I'm like, oh, this is great. I can do it from home. I can do it from anywhere. Maru schedule pramane kaam થાય, right? And I was like, oh, this sounds great. So મારે તો main thing એ જોઈતું હતું કે flexibility જોઈએ, અને because I realized કે આ પોતાનો business છે. I'm like, oh, I'm my own boss. So I'm not going to have anybody yelling at me or screaming at me. And I don't have to miss time with my family. So it was like check. And that's how I ended up here. So I don't know. I mean, a lot of people have that same story, more or less, right? Especially Yeah. when it comes to kids. So Rutu, what about you? Yes, આ જે question છે ને કે what was the thing that made you change the routine life? એ બહુ જ important છે because I was working before my twins were born. અને જે રીતે રીમાએ કીધું એ રીતે આઈ યુઝ ટુ મારી ડોટરને સ્કૂલ ડ્રોપ કરીને હું જોબ પર જાઉં અને પછી જોબ પતાવી અને એને લઈને ઘરે આવું, એટલે સવારનું બધું કામ બામ બધું જ બાકી હોય ને પછી એકી સંગાતે મતલબ એને મેં કહું કે ટીવી સામે બેસાડી દઉં અને કઈ નાસ્તો આપી દઉં અને પછી હું કામમાં લાગી જાઉં. એટલે ફરી દેટ વોઝ અ રૂટીન ગોઈંગ ઓલ ટાઈમ. અને જો ને કિન્ડીથી લઈને કે યર 3 સુધીને ઇટ વોઝ ધ સેમ થિંગ ગોઈંગ ઓન એન્ડ ઓન કાંઈ જ ચેન્જ નહીં. બટ પછી જ્યારે મારા ટ્વિન્સ બોર્ન થયા એ વખતે મેં કહું યાર હવે મતલબ નાના જ હતા એટલે મેં કહું હવે ઘરે રહેવાનું છે અને મેં કહું ચાલો હવે આ જોબને મૂકી દઈએ. So after maternity leave finished થઈ, then I resigned. અને after that what lucky thing happened was કે મેં કહું I was enjoying the motherhood. કારણ કે પહેલા જે busy life schedule હતું મારું 4 વર્ષ 5 વર્ષ that was terrible. આમ હું એટલી કંટાળી જતી હતી કે સારું આ જ લાઈફ છે ગોળ ગોળ ફરી રાખવાનું. because why we came in different country, right? આપણે ઇન્ડિયા છોડીને બીજા કન્ટ્રીમાં આવીએ છીએ to get some more things, some good things. પણ instead of that અહીંયા તો બધું જ આપણે જાતે કરવાનું છે અને તો બી કામ બી કરવાનું છે, and it was like so much યાર. પણ જ્યારે હું સ્ટે એટ હોમ મોમશીપ એન્જોય કરતી હતી I was feeling so good. પણ એક વસ્તુ કહીએ ને કે આપણે કોઈ બી વસ્તુ લોંગ ટાઈમ સુધી થાય ને તો આપણે એનાથી બી કંટાળી જઈએ. સો ધ સેમ થિંગ હેપન. 4 વર્ષ થયા, મારા ટ્વિન્સ 4 વર્ષના થઈ ગયા, રાઈટ? એટલે પછી મને એનાથી બી કંટાળો આવવા માંડ્યો કે મેં કહું આ શું હોય આખો દિવસ સવાર બપોર સાંજ કુકિંગ ક્લીનિંગ, એ લોકોને ગાર્ડનમાં લઈ જાઓ, આ લઈ જાઓ તે લઈ જાઓ, હસબન્ડનું સંભાળો, એ જ કરવાનું છે. મેં કહું એના માટે તો ભણી નથી, રાઈટ? આઈ વોન્ટ સમથિંગ ફોર માય સેલ્ફ ટુ. એટલે આવા બધા ક્વેશ્ચનો બી મને આવતા રહેતા હતા. અને પછી જ્યારે એ લોકોએ કિન્ડી એકચ્યુઅલી સ્ટાર્ટ કરી દેન દે વર ગોઈંગ 2 days a week. મેં કહું ચલો વાંધો નહીં, હું 2 days શરૂઆત કરું. એ લોકો જે દિવસે સ્કૂલે જવાના છે એ દિવસે 6 કલાક માટે જાય એ લોકો. આઈ વિલ સ્ટાર્ટ વિથ દેટ. તો વોટ આઈ ડીડ વોઝ કે આઈ સ્ટાર્ટેડ એપ્લાઇંગ ફોર જોબ કે મને કોઈ બી પાર્ટ ટાઈમ જોબ મળી જાય. બટ દેન દેટ વોઝ ઓલ્સો બીટ હાર્ડ, કારણ કે એ લોકો બી એવું ના કરે ને કે ભાઈ 2 દિવસ જ આપે. સો એનીમાં બી થોડો વધારે ટાઈમ થઈ જાય. મેં કોઈ એ વખતે આ છોકરાઓને કોણ રાખશે, કારણ કે ઇટ વોઝ નો વન હિયર. જયારે 4 years ના થયા એ વખતે મારા સાસુ કે મારા મમ્મી કોઈ હતા નહીં. સો ઓનલી વી 5 were there. મેં કોઈ એ વખતે કોણ રાખશે એને? તો પછી મેં કહું કે ચલો હવે જોબને જવા દો, that's not the better option right now. So that was gone. પછી I was જે તે રીમાએ કીધું એ રીતે I was just looking, કારણ કે જયારે આખો દિવસ આપણે ઘરનું કામ કરતા હોઈએ ને ત્યારે મી ટાઈમ આવી જાય ફેસબુકમાં કે ફેસબુકમાં રીલ્સ ને બધું જોઈ રાખીએ, બધું નવું નવું શું ચાલે છે. કારણ કે આખો દિવસ એટલું કામ હોય ને કે મારી સોશિયલ લાઈફ તો બિલકુલ સ્ટોપ થઈ ગઈ હતી. કારણ કે બીકોઝ કે નાના હતા એટલે કઈ એવું જવાનું થાય નહીં, કંઈક ને કંઈક ચાલતું જોઈએ, શરદી ખાંસી ઝાડા આ તે. ઇટ વોઝ સો મચ. એટલે હું એ બધાથી બી થોડી થાકી ગઈ હતી. આ શું છે? એટલે હું એ બધાથી બી થોડી થઈ ગઈ હતી. અને પછી એટલે દેટ વોઝ માય બેસ્ટ ટાઈમ કે દિવસમાં હું કલાક જેવો હું એ લોકોને ઊંઘાડતી એવું કરતી હોઉં ને તો હું ઉપર ફેરો કરતી હોય ને લોકોનું જોઈને એન્જોય કરું. એમ કહું હાશ કેટલું સરસ છે યાર, આ લોકોની લાઈફ કેટલી સરસ છે. સો આઈ યુઝ ટુ થિંક લાઈક દેટ. અને એવામાં જ મેં બી મારા મેન્ટરની એડ જોઈ એન્ડ પછી જોયું તો આને બી 2 છોકરા છે, શી ઇઝ હેવિંગ અ સલૂન, શી ઇઝ સ્ટીલ ડુઈંગ ઇટ અપ. કેટલું સરસ કરે છે. મેં કહું આ કરી શકે છે તો હું બી કરી શકું છું, વાય નોટ? એટલે પછી મેં એમના બી મેં કહું ચલો મને બી આઈ એમ ઇન્ટરેસ્ટેડ, કેન યુ શો મી સમથિંગ મોર? અને એવી રીતે આ ડિજિટલ જર્ની મારી સ્ટાર્ટ થઈ 2 years પહેલા.
એટલે અત્યારે તો આઈ એમ ઇન ધીસ બિઝનેસ સિન્સ લાસ્ટ 2 years, એટલે 2 વર્ષ પહેલા મેં એ રીતે ચાલુ કરી હતી એન્ડ ઇટ વોઝ વન્ડરફુલ. મને બહુ જ મજા આવતી હતી કારણ કે મને એક હતું કે યાર ઇફ શી કેન ડુ ઇટ આઈ ઓલ્સો વોન્ટ ટુ ડુ ઇટ. એની બી 2 છોકરા છે તો મારે બી 3 છોકરા, દેટ્સ ઓકે, આઈ મેનેજ એવરીથિંગ. અંદરથી મેં મારી જાતને હું રેડી કરતી હતી કે ઓકે મારાથી થઈ જશે. કારણ કે પહેલા એકની એક રૂટીનમાં રહ્યું ને મને થોડું અજીબ લાગતું હતું. ફ્રસ્ટ્રેશન આવી જાય અને ફ્રસ્ટ્રેશન પછી નીકળે કોના ઉપર? છોકરાઓ ઉપર કે હસબન્ડ ઉપર. કારણ કે બીજું કોઈ હોય જ નહીં, રાઈટ? બટ દે ડોન્ટ ડિઝર્વ ઇટ, રાઈટ? દે ડિઝર્વ અવર લવ, રાઈટ? અવર અફેક્શન. એટલે પછી એકવાર ગુસ્સો થઈ જાય ને પછી દુઃખ બી થાય કે યાર મેં કેમ આવું કર્યું. સો મારે એ સાયકલમાંથી પણ બહાર નીકળવું હતું. સો ધીસ ડિજિટલ બિઝનેસ brought me out of that cycle. પણ એક સાચી વાત કહું, આમાં આવ્યા પછી એક બીજી બી મને ફિયર આવ્યું કે મતલબ થોડોક ટાઈમ માટે એને મેં હોલ્ડ કરી રાખી હતી કે ફિયર ઓફ ફેલિયર. કારણ કે આઈ વોઝ અ સ્ટે એટ હોમ મોમ ફોર 4 years, રાઈટ? એટલે ઘરનું જ કામ, ઘરનું જ બધું, નથિંગ આઉટસાઇડ, નો સોશિયલ કોન્ટેક્ટ, કંઈ જ બી નહીં. એટલે મને હંમેશા થાય કે હું 4 એક્સપિરિયન્સ નથી, કંઈ એનું એજ્યુકેશન જોઈતું નથી, તો સર હું કરી શકીશ કે નહીં કરી શકું? કારણ કે આપણે કોઈ બી વસ્તુ હોય, રાઈટ, આપણે કશે બી એપ્લાય કરીએ ને તો દે લુક અવર રેઝ્યુમે, રાઈટ? મેં કહું રેઝ્યુમેમાં શું નાખીશ? આઈ વોઝ સ્ટે એટ હોમ મોમ ફોર 4 years. તો મેં કહું કરી શકીશ કે નહીં, કે શું કરવાનું હશે? So all those things were holding me back and I was thinking કે યાર હવે આગળ કઈ રીતે વધવાનું છે. બટ થેન્ક યુ ડિજિટલ બિઝનેસ કે એની અંદર એવું કશાની જરૂર નથી હોતી, and that pulled me out of it. કારણ કે what we are doing in this digital business, like આ રીતે લાઈવ કરીએ છીએ, એ મેં પહેલા ક્યારેય નહોતું કર્યું. આ રીતે કન્ટેન્ટ ક્રિએશન કે જે મને એકચ્યુઅલી બહુ જ ગમતું હતું, જે હું લોકોના જોઈને ખુશ થઈને રીલ્સ જોઈને આઈ યુઝ ટુ ફીલ હેપી, રાઈટ? પણ વોટ દેટ હેપન કે હવે હું જે કરીશ, હવે લોકો મારી રીલ્સ જોશે એન્ડ દે વિલ ફીલ પ્રાઉડ ઓફ મી કે આ 3 છોકરાની મમ્મી છે, ઘરે રહીને આટલું બધું કરે છે, અર્ન કરે છે. સો આવું બધું આઈ યુઝ ટુ આને અહીંયા જોડીને આઈ કેમ આઉટ ઓફ ધેટ ફિયર એન્ડ યસ ઇટ લિટરલી હેલ્પ મી. સાચું કહું. રશ્મિતા, તમને શું લાગતું હતું? Was there anything that was holding you back? યસ ઋતુ, મારા માટે લાઈક કમ્ફર્ટ ઝોન, લાઈક જેમ તમે કીધું તેમ હું પણ લાઈક બિઝનેસ બેકગ્રાઉન્ડથી નથી આવતી, એટલે મારા માટે એક એમ્પ્લોય માઇન્ડસેટ હતો. કેટલા વર્ષોથી હું કામ કરતી હતી અને મારો જ્યારે જોબ ચાલતો હતો ત્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યું હતું. એટલે ઓબ્વિયસલી મારા માટે એક કમ્ફર્ટ ઝોન કે એક એમ્પ્લોયમાં જોબ પર તો બધું તમને બધું કહેતા હોય કે આ રીતે જ કરવાનું, અને બિઝનેસ તમારું પોતાનું બિઝનેસ જ્યારે તમે પોતાના બોસ છો, તમારે બધું ડિસિપ્લિનથી કરવાનું, ને કમ્ફર્ટ ઝોનમાં લાઈક વિડીયો બનાવવાના. તમે કીધું મેં કોઈ દિવસ વિડીયો નથી, લાઈક સોશિયલ મીડિયા પર આવવાનું ઇટ્સ અ બિગ ડીલ ફોર મી. ન તો મારા પાસે એક ફેસબુક પેજ હતો, એમાં ફોટો બી મૂકતા મને નહોતું આવડતું. સો ઇમેજિન આજે હું એક બિઝનેસ ઓન કરું છું એન્ડ આઈ એમ સો હેપી કે આ બિઝનેસના લીધે આજે મને એ બધું આવડતું છે. સો ઇટ્સ અ સ્કિલ, રાઈટ? તમે એ ડેવલપ કરો. પણ એ ફિયર હતો, એ બધામાંથી નીકળવા માટે દેટ્સ અ વે મેં સ્ટાર્ટ કર્યો. મારા માટે ઇટ વોઝ મોર લાઈક કમ્ફર્ટ ઝોન, લાઈક કે હવે આઈ એમ હેપી કે આઈ એમ ડુઈંગ ધીસ. તો રીમા, તમારા માટે શું હતું એ? God, yeah, definitely I can relate. Same Rutu kidwe and Rashmi kidwe. Same thing, apne that confidence nahi hoy na, like confidence nota, right? Ke what if this doesn't work, or mare I'm not tech savvy, mare tamare jem kasu notu avadtu. Usually anything with to do with technology, mara phone barabar na avade, I just go and ask my husband because I just don't have the patience to learn. I'm like, yeah, chalto nathi, take a look, right? Yeah. So yeah, that was my main thing, because it's like, oh, social media, Facebook no account હતું, but just like you, કોઈ દિવસ photo upload નતો કર્યો, forget going live. I mean, what is that, right? એટલે the video nothing. And to learn everything અને પછી confidence build કરવાનો. But it was very, I don't know, I guess eye opening to say, it's like, oh wow, I can do this. Like confidence dhime dhime aave. It's not like we're not born with that confidence, right? As you do it, you learn. You're like, oh wow, I did this and I can't believe it. I'm so proud of myself, right? And so yeah, it was definitely there. But I am so glad I jumped in with both feet, took that leap of faith, and came out on top, right? Because otherwise, I don't know, I still would be rotten in corporate world. But and I guess the thing that surprised me about the business, which I didn't
realize that was there, because મેં પહેલા બીજા businesses જોયા હતા અને થોડું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું, પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને બધું એક્સેસ આવી ગયો કે ઓકે આ ટ્રેનિંગ નો એક્સેસ છે, આનો છે, આ તેનો છે, અને પછી આઈ સ્ટાર્ટ ને બીકોઝ ટેકનોલોજીમાં કશું આવડે નહીં, આઈ વોઝ લાઈક આઈ એમ સ્ટક, વેરી ફર્સ્ટ સ્ટેપ, શું કરું? કશું નહીં. I had nobody to like say, okay, can you help me? But the thing that surprised me with this business was like, oh, I have my own mentor, I have my own coach, right? And a community, a global community કહીએ ને, it's like, so I was like, okay, and મારા mentor છે ને ઓસ્ટ્રેલિયામાં છે, so and obviously I'm in the US, એટલે મારે time difference ના લીધે મેં પછી communityમાં I can ask questions and somebody's always there to answer my questions, right? એટલે it's that encouragement, આપણે એકબીજાને encourage કરીએ, motivate કરીએ અને help કરીએ. It's not like it's a competition, everybody's there, everybody's struggling at the same time, and everybody's learning at the same time and growing at the same time. So yeah, that was the most surprising thing. Wow, I can't believe that આટલી મોટી community છે, global community, but everybody's there to help you and encourage you and motivate you. So I'm so grateful. I'm sure you found something that was surprising also, Rutu. What about you? Yes. What surprised me, I'll start with a little bit back. જે રીતે મેં કીધું કે I was a bit frustrated with my routine, એટલે મારે change કરવો હતો કાંઈ, right? The current situation ની અંદર. So પણ મને એવું બી નતું કે મારા કિડ્સને મૂકીને એમનો જે લાઈફ હોય, મારી મમ લાઈફ હોય, એને સેક્રિફાઈસ કરીને હું money earn કરું. I want to earn money, I want to change my routine. એ તો એકદમ સાચી વાત છે, but I don't want them to sacrifice. મારે મમ્મી બી રહ્યું હતું, મતલબ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ બી જોઈતું હતું અને મધરહુડ બી જોઈતું, બંને સાથે સાથે. બટ વોટ સરપ્રાઇઝ મી વોઝ કે આ બિઝનેસની અંદર એ બધું જ વસ્તુ પોસિબલ છે સાથે. ઇટ્સ વેરી ઇઝી ટુ ડુ ઇટ. ઇનિશિયલી મને એટલું અઘરું લાગતું હતું, મેં કહું કે આ કઈ રીતે થશે, આટલું બધું આ કે છે, આટલું બિઝનેસનું કે છે, તો બિકોઝ નોર્મલી આપણે ટ્રેડિશનલ બિઝનેસની વાત કરીએ ને તો આપણે કેટલો બધો ટાઈમ આપવો પડે છે, કેટલા બધા મની ઇન્વેસ્ટ કરવા પડે છે, કેટલું બધું આપણું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ને. બટ ઇન ધેટ કમ્પેરિઝન ધીસ વોઝ વે ડિફરન્ટ, રાઈટ? યા, વી ડુ હેવ ઇન્વેસ્ટમેન્ટ, વી ડુ નીડ ટુ ગીવ ટાઈમ, રાઈટ? બધું છે, બટ ડિફરન્ટ સ્ટાઇલમાં છે. કારણ કે હું આ બિઝનેસ ઇનિશિયલી જ્યારે હું શીખતી હતી ને, ઇટ વોઝ અ વિડીયો બેઝ ટ્રેનિંગ, એટલે દેટ વોઝ વેરી ઇઝી પાર્ટ ફોર મી. જેમ રીમાએ કીધું એ રીતે કે ભાઈ મેન્ટર્સ ને કોચિસ છે, યસ દે આર ઓલવેઝ ધેર, બટ જે ટ્રેનિંગ છે ને એ મને બહુ જ સારી લાગી, બીકોઝ જ્યારે બી મારા છોકરાઓ સ્કૂલે જાય ને કે એ વખતે હું ટ્રેનિંગ જોવા માંડું, અને વિડીયો બેઝ ટ્રેનિંગ એટલે એટલી મજા આવે કરવાની ને કે આપણને એવું ના લાગે કે યાર આપણે કંઈક ભૂલી ગયા છે કે આ કંઈક રહી ગયું છે, એવી ફિલિંગ ના આવે કોઈ દિવસ. અને મતલબ આપણને એવું લાગે ના ચલો આઈ એમ ઓલ્સો ગેટિંગ અપડેટેડ વિથ where world is going right now. So that helped me a lot, બહુ જ બધું. અને યસ, ફાઇનાન્શિયલ ફ્રીડમ બી સાથે સાથે થાય જ છે. અને મેઇન વસ્તુ તો આઈ વોઝ નોટ અલોન, જે રીતે રીમાએ કીધું એ રીતે હું જ્યાં મારા છોકરાને કિડ્સને લઈને ગાર્ડનમાં જાઉં કે લોકોને સ્કૂલ ડ્રોપ ઓફ ને પિકઅપમાં જાઉં ને, તો એટ ધેટ ટાઈમ ઓલ્સો આઈ વોઝ એબલ ટુ ડુ માય બિઝનેસ. કેમ? બીકોઝ આઈ વોઝ યુઝિંગ માય ફોન ફોર માય બિઝનેસ. હું કંઈ સ્પેસિફિક ઓફિસમાં જઈને જવાનું એવું કંઈ હતું નહીં, કારણ કે એ તો મારે કરવી નથી, રાઈટ? ઘરે રહીને કરવું હતું, તો એવું નહોતું કે હું ઘરે બેસીને જ હું બિઝનેસ કરી શકીશ ને, એવું તો હતું જ નહીં બિલકુલ. હું એ લોકોને લેવા ગઈ હોઉં સ્કૂલે કે મૂકવા ગઈ હોઉં ને, તારે બી કદાચ કોઈ ઇન્ક્વાયરી આવે ને તો આઈ વોઝ એબલ ટુ આન્સર, કારણ કે ફોન હતું. જે રીતે આપણે નોર્મલ વોટ્સએપના મેસેજીસના આન્સર આપીએ ને, સેમ એ જ રીતે આ બિઝનેસ બી ચાલતો હતો. દેટ વોઝ વેરી ગુડ થિંગ ફોર મી કે ચલો વાંધો નથી આવતો, ગમે ત્યાં જઈએ ને તો બી હું મારા આન્સર્સ, મારી ઇન્ક્વાયરીઝના આન્સર હું આપી દઈશ. બીકોઝ સાચું કહું ને તો આ ઓનલાઈન વર્લ્ડમાં દેર આર લોટ્સ ઓફ પીપલ કે જે આપણા જેવો જ વિચાર રાખતા હોય છે, જે લોકોને આપણા જેવું જ બધું કરવું બી હોય છે, બટ ધેન certain thing is stopping them. But so this surprise was really good કે બધું થઈ શકશે તમારાથી, but you need to just check. So yeah, it was really very easy અને મની તો છે જ. So what was your thing, Rashmita? મારા માટે ઋતુ was like personal development, આ વિચાર્યું નતું. I was really surprised કે આ આટલા 3.5 years ની જર્ની, in the beginning પહેલા તો મેં ઓલરેડી કીધું કે હું કેવી રીતે કરીશ આ બિઝનેસ, પણ just changing, it's a personal, તમને ખબર ના હોય કે તમે વર્ક કરો, આ લાઈક તમે ઓલરેડી ટ્રેનિંગ બધું કવર કર્યું, એમાં બધું તમને શીખવવામાં આવે, આખી કમ્યુનિટીમાં બધા પોતે પોતાનું બિઝનેસ બી રન કરે છે અને દે આર ગિવિંગ બેક ટુ ધ કમ્યુનિટી, જે પણ એ લોકો શીખ્યા હોય. અને ઇટ્સ ઓલ અબાઉટ ખાલી બિઝનેસ રન કરવાનું, ઇટ્સ નોટ ઓનલી, ઇટ્સ વર્કિંગ ઓન યોર સેલ્ફ, ને આપણે એક વસ્તુ આ બિઝનેસમાં કરતા કરતા મને શીખવાનું મળ્યું કે જો તમે પોતા પર કોન્ફિડન્સ તમે બિલ્ડ ના કરો, ઇફ યુ ડોન્ટ વર્ક ઓન યોર સેલ્ફ, તો તમે કંઈ પણ ના કરી શકો, ઇવન જોબ.
જોબમાં આપણે ખાલી ઘર ચલાવવાનું છે એમ માઇન્ડસેટ લઈને જઈએ છીએ, પણ ઘણી વખત જેમ તમે કીધું કે ઇફ યુ નોટ ઇવન હેપી વી સ્ટીલ ગો અને આપણે કમિટ કરીએ, પણ કશે ને કશે આપણું ડ્રીમ આપણે બાજુમાં મૂકી દઈએ છીએ. અને આ બિઝનેસને જે કરતા કરતા એ શીખવાનું મળ્યું કે યુ સો ઇમ્પોર્ટન્ટ ટુ વર્ક ઓન યોર સેલ્ફ. તમે પોતાના પર કોન્ફિડન્સ કરો, યુ હેવ ટુ સ્ટાર્ટ લવિંગ યોર સેલ્ફ. તમે જો પોતાને ના તમે લવ કરો, પોતા પર વર્ક ના કરો, so how you're going to support your family, how you're going to support your business partner, you know. So એ મને આ બિઝનેસની જર્ની થ્રુ ડિસિપ્લિન શીખવાનું કે ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ, યુ નો. આ બધી વસ્તુ રનિંગ અ બિઝનેસ ઇઝ નોટ જસ્ટ ખાલી કે ફેસબુક ઓપન કરી દો કે તમે એક ઇન્ક્વાયરીઝનું આન્સર કરો, યુ નો, હાઉ ટુ આન્સર, હાઉ ટુ વર્ક ઓન યોર માઇન્ડસેટ, યુ નો. તમે ગમે ત્યાં લો ફીલ કરતા હોય, હાઉ યુ કેન કન્વર્ટ ઇટ ટુ ધ પોઝિટિવ માઇન્ડસેટ, યુ નો. ઇટ્સ ઓલ અબાઉટ. હું અત્યારે મોર્નિંગ રૂટીન એટેન્ડ કરું છું કોચ એરનેથનું. ઇટ્સ સો અમેઝિંગ, યુ નો. બટ પીપલ ફ્રોમ લાઈક ઇટ્સ બીકોઝ ઇટ્સ અ ગ્લોબલ કમ્યુનિટી, people from all over the world join કરે. And we you know, even coach, I think she is from other country and Australia થી કરે, એ ક્યાંથી કરે, એ રોજ બેસીને એ કરે, you know, just a commitment. She is a business owner અને એ આટલું commitment freely, she is not charging us anything, you know. You just have to commit meditation, you know. આપણને બધું શીખાવે. Why? Because it shows us like how you can work on yourself, you gain confidence and you can stand out of yourself. And same time તમારું બિઝનેસ ત્યારે વર્ક થશે જ્યારે તમે પોતાના પર કોન્ફિડન્સ આવશે. So I think that's something that stood out a lot for me, surprisingly. કે it was a gold nugget for me, I will say, કે આ બિઝનેસમાં like, you know, I always wanted to have that personal development ને આ રીતે આવશે. And you know, surprising, હું તમારા બધા શેર કરું. I even share with my kids. નાના છે, you know, I share with them because why not, you know. Share with all the people around you, they can benefit because they are small. And I think they should teach this thing in a school because it's so important, you know. તમને જો પહેલા તમારું આપણે ઘણી વખત આપણે એટલું બધું વિચાર કરીએ કે આઉટસાઇડ ઓફ માઇન્ડ, પણ બધું અહીંયા માઇન્ડમાં જ છે. So that's what it is. Mind is controlling everything. So, you know, that's what for me it's so surprising. So રીમા, I don't know, તમારે કઈ એડ કરવું હોય તો રીમા. No, I mean, I totally agree. એક તો બિઝનેસ તો છે એટલે બિઝનેસ તો શીખવાનું છે જ. But at the same time, and I agree, it was very surprising to me as well, કે you're learning new skills about how to, like you said, the employee mindset to, you know, business mindset. But then the mindset is everything. Everything starts from your mind, right? And staying positive and encouraging people, motivating people, meditation, affirmations, you know, like law of attraction, all those things. When you combine everything, it's like એ બધા skills એવા નથી કે you can only apply to business. એ બધા skills આપણે લાઈફમાં everyday લાઈફમાં apply કરે તો like where are we going to be, right, 5 years from now? It's amazing. So yeah, I'm so grateful and blessed to have found this community કે આપણને ખાલી business નથી શીખવાડતા, એ આપણને પોતાનું, you know, how to live your life happily, right? I guess at the end of the day that's what it is. So I guess my final just piece of advice is કશું different કરવું હોય તો take that decision. You don't have to, you know, take a big step and decide I want to start the business today, but Kali, just be open to learning, just explore, just be open to learning and see where it takes you. If it's not for you, it's not for you, but at least ask questions, right? Gather information and pachi decide karo. And you know, obviously all three of us are here to answer any questions. You know, we might talk a bit more than we are supposed to, but we'll get you there. And that's it. Like, you know, I want to just tell કે તમે કોઈને બી અમારા કોઈ બી સ્ટોરી સાથે રિલેટ કર્યું હોય કે આજે અમે અમારી પર્સનલ કે નો કેમ અમે સ્ટાર્ટ કર્યું, તો અમે બધા ડિફરન્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ છે, બધા ગુજરાતીસ છે, but you know, you can relate with someone અને just think કે તમે ક્યાં અમને તમે પોતાને જોઈ શકો. મે બી તમે વર્કિંગ મોમ હોય ને you are looking for that breakthrough, you know. So જેમ રીમાએ કીધું, take action અને અમે કોઈને બી તમે કોન્ટેક્ટ કરો and we are there to answer your questions. We are always there every week, every Tuesday. We come with a topic. So તમારે કોઈ specific topic હોય, specific question હોય, you can ask us and અમે next week તમારા પાસે લઈને આવીશું. So thank you, Reema. Thank you, Rutu. I think it was amazing chit chat with all our. So thank you very much.
Bye. Thank you. Thank you. Bye-bye. Jai Shri Krishna. Jai Shri Bye-bye. Krishna. Krishna.